અગ્નિ મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 47મો, અધ્યાય 359, કૃદંત વર્ણન. શ્રી કુમાર કાર્તિકેયને કહેવાને લાગ્યા કે હે કાત્યાયન, એ જાણવું જોઈએ કે કૃત પ્રત્યય ભાવ, કર્મ તથા કર્તા ત્રણેયમાં હોય છે. તે આ પ્રકારે અમ, અપ, લ્યટ, કીર્તન, ભાવાર્થ ધક, કરણાર્થ ધક, યુચ, અ તથા તવ્ય આદિ અચ પ્રત્યય હોવાથી વિનિયચ, વિનયઃ, દિવ, અચ, દેવ ઇત્યાદિ રૂપ બને છે. લ્યુટ પ્રત્યય લાગવાથી શોભનરૂપ બને છે. તી લગાડવાથી વળી વૃદ્ધિ કે સ્તુતિ બને છે. તેવી જ રીતે ય લગાડવાથી ધ્યેય કે કાર્ય બને છે. ભૂને ક્વિપ લગાડતા સ્વયંભૂ પ્રગટે છે. સર્વે ધાતુઓ વડે ગુણ તેમજ ત્રુચ જોડવાથી ભાવક તેમજ ભવિતા નિપજે છે. અણ પ્રત્યયનો ઉપયોગ કરવાથી કુંભકાર નિષ્પન્ન થાય છે. તો વળી ભૂત આદિ અર્થોમાં પણ ઉણાદિ પ્રત્યયોનો ઉપયોગ થાય છે, જેથી વાયુ, પાયુ, કારુ જેવા નિપજે છે. ત્યાર પછી આવે છે અધ્યાય 360, સ્વર્ગ પાતાલ વર્ગ. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે સ્વર્ગ આદિના નામ અને લિંગ જેના સ્વરૂપે છે તે શુદ્ધ સ્વરૂપ શ્રી હરિનું હું વર્ણન કરું છું. સ્વ, અવ્યય, સ્વર્ગ, નાગ, ત્રિદિવ, પુલ્લિંગ, દ્યો, દિવ એ બે સ્ત્રીલિંગ અને ત્રિવિષ્ટ નપુંસક એ સર્વે સ્વર્ગલોકના નામો છે. દેવ, વૃંદારક અને લેખ એ દેવતાઓના નામ છે. રુદ્ર આદિ શબ્દ ગણદેવતાઓના નામ છે. વિદ્યાધર, અપ્સરા, યક્ષ, રાક્ષસ, ગંધર્વ, કિન્નર, પિશાચ, સિદ્ધ અને ભૂત એ સર્વે દેવયોનિને અંતર્ગત છે. તેમજ દેવ, દ્વિટ, અસુર અને દૈત્ય એ અસુરોના તથા સુગત અને તથાગત એ બુધના નામ છે. આત્મભૂ બ્રહ્મદેવોમાં જ્યેષ્ઠ ગણાય છે. વિષ્ણુ, નારાયણ, હરિ છે. તેમજ હલિ, રેવતીશ, રામ એ સર્વે બલરામના નામો છે. પંચશર, સ્મરકામ એ કામદેવના નામો છે. લક્ષ્મી, પદ્માલયા, પદ્મા એ લક્ષ્મીના નામો છે. કંદર્પ, જટાજૂટ એ શિવજટાના નામો છે. મૃડાની, ચંડિકા, અંબા, પાર્વતી એ શિવાના નામો જાણવા. દ્વૈમાતુર, ગજાસ્ય એ ગણપતિના નામો છે. સેનાની, અગ્નિભૂ, ગૃહ એ કાર્તિક સ્વામીના નામ છે. સુધા અમૃતનું નામ છે. પાશી, વરુણ નામ છે. પ્રસન્ન, ચોખ્ખું, શંભુક, જલની, છીપ, ઇદિવર, કાળું કમળ, કુમુદ, ધોળું કમળ, ખની, આકાર, ખાણ, પાદ, પર્વતનો છેડો, ઉપત્યકા, તળેટી એવી રીતે સ્વર્ગ પાતાલના વર્ગોનું વર્ણન કહ્યું છે. હવે અનેક અર્થમય શબ્દો વિશે કહું છું. ત્યાર પછી આવે છે અધ્યાય 361, અવ્યય વર્ગ. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વસિષ્ઠજી, આડ, અવ્યય, ઈશત, અભિવ્યાપ્તિ તથા મર્યાદા અર્થમાં પ્રયુક્ત બને છે. સાથે ધાતુનો તેની સાથે સંયોગ થવાથી જે વિભિન્ન અર્થ પ્રકાશિત થાય છે તે સર્વ અર્થોમાં તેનો પ્રયોગ સમજવો જોઈએ. આ પ્રગૃહ સંજ્ઞક અવ્યય છે. તેનો વાક્ય અને સ્મરણ અર્થમાં પ્રયોગ થાય છે. આહ અવ્યય કોપ અને પીડાનો ભાવ પ્રગટ કરવાના પ્રયુક્ત છે. કુ, પાપ, કુત્સા, ધૃણા અને ઈશત અર્થમાં તથા ધીક, ફિટકાર કે નિંદાના અર્થમાં આવે છે. ચ અવ્યયનો પ્રયોગ સમુચ્ય, સમાહાર અર્થમાં થાય છે. સ્વસ્તિ, ક્ષેમ, પુણ્યમાં આરા, દૂર તથા સમીપ, પશ્ચાત, પાછળ માટે, પુનઃ, સહ માટે વપરાય છે. દંત, હર્ષમાં, વિષાદ, ખેદ માટે, પ્રતિ, પ્રતિનિધિ માટે, ઇતિ, હેતુના માટે વપરાય છે. નનુ, પ્રશ્ન માટે, સામી, અર્ધું માટે, ઈવ, પેઠે, નામ, પ્રકાશ્ય, સ્વ, સ્વર્ગલોક, ખલુ, નિષેધ, હા, વિષાદ, હિ, હેતુ, તીર, ત્રાસુ, નિક્ષા, પાસે, અગ્રત, આગળ વગેરે માટે વપરાય છે. અમૃત, બીજા જન્મે, તૃષ્ણિ, મૌનમાં, નનુ, વિરોધીની, દુષમ, નિંદિત અર્થ માટે વપરાય છે. પ્રાક, અતીત, સંવત, વર્ષમાં, સ્વયં, પોતે, જાતે એવા અર્થમાં. શને, ધીમેથી, અસ્તિ, હયાતિ, પરારી, આગળના વર્ષે, પરેધ્યુ, બીજા દિવસે, સ્વતઃ, આવતીકાલે, પરશ્વ, પરમ દિવસે, તદા, ત્યારે, એકદા, એક દિવસે, સંપત્તિ, હમણાં, સાંપ્રત, અધુના, અત્યારે એવો અર્થ થાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 362, નાનાર્થ વર્ગ. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે નાગ શબ્દ આકાશ અને સ્વર્ગના અર્થમાં તથા લોક શબ્દ સંસાર જન સમુદાયના અર્થમાં આવે છે. શ્લોક શબ્દ અનુષ્ટુપ, છંદ અને સુયસ અર્થમાં તથા સાયક શબ્દ બાણ અને તલવારના અર્થમાં પ્રયુક્ત થાય છે. આનક, પટહ અને ભેરી એ સર્વે એકબીજાના પર્યાય છે. કલંક શબ્દ ચિહ્ન તથા અપવાદનો વાચક છે. ક શબ્દો જો પુલ્લિંગમાં હોય તો વાયુ, બ્રહ્મા અને સૂર્યના તથા નપુંસકમાં હોય તો મસ્તક તથા જલનો બોધક છે. કૌશિક શબ્દ ઇન્દ્ર, ગુગલ, ઉલ્લુ તથા સાપ પકડનારા પુરુષોના અર્થમાં પ્રયુક્ત થાય છે. માપના સાધનનું નામ માન છે. સર્ગ શબ્દ સ્વભાવ, ત્યાગ, નિશ્ચય, અધ્યયન અર્થનો છે. યોગ શબ્દ કવચ ધારણ, ધ્યાન, સંયોગ અને યુક્તિ અર્થનો બોધક છે. ભોગ શબ્દ સુખ અને સ્ત્રી આદિના ઉપભોગના બદલે દેવામાં આવતા ધનનો વાચક છે. દ્રષ્ટિ શબ્દ જ્ઞાન, નેત્ર અને દર્શનના અર્થમાં આવે છે. નિષ્ઠા, સિદ્ધિ, વ્યુઢ, વિનશ્ય, ગ્રામણી, ગામના સ્વામી, યંતા, સારથી, ઉપનિષદ, ધર્મ, રહસ્ય માટે, પદ, વ્યવસાય, સ્વાદુ, પ્રિય, મૃદુ, કોમલ, રશ્મિ, કિરણ, ઉદાર, મહાન, આકર્ષ, પાસા, કરશુ, નાની, નદી, અધ્યક્ષ, પ્રત્યક્ષ, વિભાવસુ, સૂર્યને અગ્નિવાચક શબ્દ છે. આગસ, પાપ કે અપરાધ અર્થ થાય છે. છંદસ શબ્દ પદ્ય અને ઈચ્છાના માટે, વ્યૂહ શબ્દ સમૂહનો વાચક છે. અહી શબ્દ વૃત્તાસુરના અર્થમાં આવે છે. તપોહ શબ્દ અગ્નિ, ચંદ્રમા એવં સૂર્યનો બોધ કરાવનારો છે. ત્યાર પછી આવે છે અધ્યાય 363, ભૂમિ અને ઔષધિ વગેરે.
શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હવે હું ભૂમિ, પૂર, પર્વત, વનૌષધિ તથા સિંહ આદિ વર્ગોનું વર્ણન કહું છું. ભૂ, અનંતા, ક્ષમા, ધાત્રી, ક્ષા, કુ તથા ધરિત્રી એ ભૂમિના નામો છે. મૃત અને મૃતિકા એ માટીનો બોધ કરાવનારા છે. સારી માટીને મૃત્સના અને મૃત્સા કહે છે. જગત, ત્રિવિષ્ટપ, લોક, ભુવન અને જગતિ એ સર્વે સમાનાર્થક છે. અયન, વર્ત, માર્ગ, અર્ધ્વ, પંથા, પદવી, સ્મૃતિ, સરણી, પદ્યા, વર્તની અને એકપદી એ માર્ગના વાચક છે. પુ, પુરી, નગરી, પતન, સ્થાનીય અને નિગમ, પુરભેદન એ 7 નગરના નામ છે. મૂળ નગર રાજધાનીથી ભિન્ન જે પુર હોય તેને શાખાનગર કહે છે. રથિયા, પ્રતોલી, વિશિખા એ શબ્દો ગલી તથા નગરના માર્ગસૂચક છે. ભીતિ અને ક્યુડ દીવારના વાચક છે. શાલા અને સભા પર્યાયવાચક છે. દ્વાર અને પ્રતિહાર દરવાજાના નામો છે. અદ્રિ, ગોત્ર, ગિરિ અને ગ્રાવા એ પર્વતના તથા ગહન કાનન, વન એ જંગલના બોધક છે. જેમાં ફૂલ લાગીને ફળ લાગે છે તે વૃક્ષનું નામ વાનસ્પત્ય તથા જેમાં ફૂલ વિના ફળ લાગે તેને વનસ્પતિ કહે છે. ફળોના પાક્યા પછી જે વૃક્ષના ઝાડ સુકાઈ જાય છે તે ધાન, જવ આદિ અનાજની ઔષધિ કહે છે. પલાશી, દુદ્રુમ અને અગમ એ સર્વ વૃક્ષના અર્થમાં છે. પલાશ, છન્ના અને પર્ણ એ પાંદડાના નામ છે. ઈદમ, એધસ, સમિધિ એ સમિધાના વાચક છે. બોધિ, ધ્રુમ અને ચલદલ એ પીપલના નામ છે. પિત્તદારુ, દેવદારુ, દારુ અને પુતિકાષ્ઠ એ દેવદારુના નામ છે. શાર્દુલ, વાઘ, હરિ, સિંહ, કોકિલ, કોયલ, કેકી તથા શીખી મોરના નામ છે. શ્રાવક, શિશુ, પોથ, પાક, અર્ભક, ડિંભ એ શિશુના બોધક છે. સંદોહ, વ્યુહ, ગણ, સંઘાત, ચંચય એ સમૂહ અર્થના વાચક છે. ત્યાર પછી આવે છે અધ્યાય 364 મનુષ્ય વર્ગ. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હવે હું નામ નિર્દેશપૂર્વક મનુષ્ય વર્ગ, બ્રાહ્મણ વર્ગ, ક્ષત્રિય વર્ગ, વૈશ્ય વર્ગ અને ક્ષુદ્ર વર્ગનું ક્રમશઃ વર્ણન કરીશ. ના, નર, પંચજન્ય, મર્ત્ય અને મનુષ્ય એવં પુરુષવાચક છે. સ્ત્રીઓને યોષિતા, યોષા, અબલા વધુ કહે છે. જે પોતાના અભિષ્ટ પુરુષની સાથે સ્વેચ્છાથી જાય છે તેને અભિસારિકા કહે છે. કુલટા, પશ્ચુલી અને અસતી વ્યભિચારિણી સ્ત્રીના નામો છે. અર્ધવૃતા સ્ત્રીને કાત્યાયની કહે છે. રજસ્વલા સ્ત્રીને મલિની કહે છે. સગોત્ર, બાંધવ, જ્ઞાતિ, બંધુ, સ્વ તથા સ્વજન એ સમાન અર્થના બોધક છે. આરોગ્ય અને અનામય એ તો નિરોગીતાના વાચક છે. ક્ષય, શોષ અને યક્ષ્મા એ રાજ્યક્ષ્માના નામ છે. કાસ અને ક્ષવસુ એ ખાંસીના નામ છે. મલ, મૂત્ર, નિરોધને અનાહ અને વિબંધ કહે છે. ગ્રહણી અને પ્રવાહિકા એ સંગ્રહિણીના રોગોના નામ છે. અંત્ર અને પુરીતત એ આતંકના અર્થમાં આવે છે. કટી, શ્રોણી, કઠુમતી એ કમરનો બોધ કરાવનારા છે. સ્ત્રીની કમરના પાછલા ભાગને નિતંબ અને આગળના ભાગને જગન કહે છે. ભર્ગ અને યોનિ એ સ્ત્રી ચિહ્નના બોધક છે. શિશ્ન, મેહન એ પુરુષ ચિહ્નના બોધક છે. કર્ણિકા અને તાલપત્ર એ કાનના આભૂષણોના નામ છે. નુપુર એ પગલાના આભૂષણ છે. પરિણાહ એ વિશાલતા એ પહોળાઈ માપના અર્થમાં છે. પુરાણ વસ્ત્રને પચચ્ચર કહે છે. સંખ્યાના અને ઉત્તરીય એ ચાદર કે દુપટ્ટાના અર્થમાં છે. પ્રત્યેક ઉપચારની પૂર્ણતાનું નામ આભોગ છે. ઢાંકણવાળી પેટીને સમુદ્રક અથવા સંપુટક કહે છે. પ્રતિગ્રાહ અને પતદ્રહ એ પીકદાનના નામ છે. ત્યાર પછી આવે છે અધ્યાય 365 બ્રહ્મવર્ગ વર્ણન. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે વંશ, અન્વવાય, ગોત્ર, કુલ, અભિજન અને અન્વય એ સર્વે વંશના નામ છે. મંત્રની વ્યાખ્યા કરનારા બ્રાહ્મણને આચાર્ય કહે છે. જેણે યજ્ઞમાં દીક્ષા ગ્રહણ કરી હોય તે આદ્રેષ્ટા, યષ્ટા કે અજમાન કહેવાય છે. સમજી વિચારીને આરંભ કરવાના નામને આરંભ કહે છે. એક ગુરુને ત્યાં સાથે અભ્યાસ કરનારા છાત્રા પરસ્પર એક ગુરુ કહેવાય છે. સભ્ય, સામાજિક, સભાસદ અને સભાસ્તાર એ યજ્ઞોના સદસ્યોના નામ છે. ઋત્વિજ અને યાજક એ યજ્ઞ કરાવનારા ઋત્વિજોના વાચક છે. યજુર્વેદના જ્ઞાતા અર્ધ્વેયુ, સામવેદના ઉદ્ગાતા અને ઋગ્વેદના હોતા કહેવાય છે. વરિવશ્યા, સુશ્રુષા, પરિચર્યા અને ઉપાસના એ સેવાના નામ છે. નિયમ અને વ્રત, ઉપવાસ આદિ રૂપમાં થતા વ્રત, ઉપવાસ આદિ રૂપમાં ઉપાકર્મ સંસ્કારપૂર્વક વેદના સ્વાધ્યાય કરવા તે તેમની વાણી સદા સત્ય હોય છે. તે ઋષિ અને સત્યવચા કહેવાય છે. જેણે વેદ અધ્યયનને બ્રહ્મચર્ય વ્રતને વિધિપૂર્વક સમાપ્ત કર્યું હોય તેને સ્નાતક કહે છે. જેમણે સંપૂર્ણ ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવ્યું હોય તે યતિ કહેવાય છે. જે કર્મ આવશ્યકતા અનુસાર કરવા યોગ્ય હોય છે તેને ઉપવાસ આદિ નિયમ કહે છે. બ્રહ્મભૂય, બ્રહ્મત્વ અને બ્રહ્મસાયુ જે બ્રહ્મભાવની પ્રાપ્તિના નામ છે. ત્યાર પછી આવે છે અધ્યાય 366 ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા મર્ધાભિષક્તિ, રાજન્ય, બાહુજ, ક્ષત્રિય અને વિરાટ એક ક્ષત્રિયના વાચક છે. જે રાજાની સામે સર્વે સામંત નરેશ મસ્તક ઝુકાવે છે તેને અધીશ્વર કહે છે. જેનો સમુદ્ર પર્યત સમૂચી ભૂમિ પર અધિકાર હોય તે સમ્રાટ નામ ચક્રવર્તી અને સાર્વભૌમ છે. તથા બીજા રાજાઓને મંડલેશ્વર કહે છે. મંત્રીના 3 નામ છે. મંત્રી, સચિવ અને અમાત્ય. મહામાત્ર અને પ્રધાન એ સામાન્ય મંત્રીઓના વાચક છે. અધ્યક્ષ અને અધિકૃત એ અધિકારીના વાચક છે. સેવક, અર્થી અને અનુભવી સેવકના નામ છે. તત્કાલ અને તદાત્વ વર્તમાન કાલના
પતાલના વાચક છે. પાતાકને વૈજયંતી એ પતાકાના નામ છે. કેતન અને ધ્વજ ધ્વજાના વાચક છે. ક્ષત્રિય વિચારધારા પૂર્ણ. હવે વૈશ્ય જાતિના બોધવાચક વિષુ ભૂમિસ્પૃશ અને વૈશ્ય તેમજ વૃત્તિ વર્તન અને જીવન એ જીવિકાના વાચક છે. કૃષિ ગોરક્ષા વાણિજ્ય વૈશ્ય જીવનિકા રૂપો છે. વ્યાજ સુદ વ્યાજ વૃત્તિ ધાન્ય બ્રીહીને સ્તંભરિકી અનાજના વાચક છે. રસવતી પાકસ્થાન અને મહાનસ રસોઈગના અર્થમાં છે. રસોઈના અધ્યક્ષનું નામ પૌરોગવ છે. હવે શૂદ્ર જાતિના બોધવાચક નામ શબ્દો વૃષલ જધન્યજ અને શૂદ્ર શિલ્પકર્મના જ્ઞાતાને કારુ કે શિલ્પી કહે છે. નાડીધમ અને સ્વર્ણકાર એ સોની સુવર્ણકારના વાચક છે. દેવાજીલ અને દેવલ એ દેવ પૂજાથી જીવિકા ચલાવનારા અર્થમાં આવે છે. રોજિંદી મજૂરી કરી લેનારને ભૃતક કહે છે. ઘરેણાં રાખવાના ડબ્બાને કે કપડાની પેટીને મુજુસા પેટક તથા પેડા કહે છે. પ્રતિમા અને પ્રતિકૃતિ એ પથ્થરની મૂર્તિના વાચક છે. આ પ્રકારે બ્રાહ્મણ આદિ વર્ગોના વર્ણન કરવામાં આવ્યા છે. ત્યાર પછી આવે છે અધ્યાય 367 સામાન્ય નામલિંગ. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે મુનિ, હવે હું સામાન્યતઃ નામલિંગોનું વર્ણન કહું છું. આપ તેને ધ્યાનથી સાંભળો. સુકૃતિ પુણ્યવાન અને ધન્ય એ શબ્દ પુણ્યાત્મા અને સૌભાગ્યશાળી પુરુષના માટે આવે છે. પ્રવીણ નિપુણ અભિજ્ઞ વિઘ્ન નિષ્ણાત અને શિક્ષિત સુયોગ્ય એવં કુશલના અર્થમાં આવે છે. કૃતિ કૃતજ્ઞ અને કુશલ એ પણ પ્રવીણ ચતુર એવં દક્ષના અર્થમાં જ આવે છે. લક્ષ્મીવાન લક્ષ્મણ તથા શ્રીલ એ શોભાને શ્રીથી સંપન્ન પુરુષના માટે છે. દીર્ઘસૂત્ર અને ચિરક્રિય આળસુ અને લાંબા સમયે કામ કરી દેનારા પુરુષના માટે છે. કર્મશૂર અને કર્મઠ એ ઉત્સાહપૂર્વક કામ કરનારના વાચક છે. કૃપણ ને શૂદ્ર કંજૂસના અર્થમાં છે. કાંત મનોરમ અને રુચ્ય સુંદર અર્થ માટે છે. અખંડ પૂર્ણ અને સકલ એ સમગ્રના વાચક છે. ઉપકંઠ અંતિક અભિત સન્નિધિ અભ્યાસ એ સમીપના અર્થમાં આવે છે. ધ્રુવ નિત્ય અને સનાતન એ નિત્ય અર્થના બોધક છે. વિહાર અને પરિક્રમ એ ફરવાના અર્થમાં છે. વિઘ્ન અનંતરાય પ્રત્યુહ એ વિઘ્નના બોધક છે. ઉપલંબ અને અનુભવ એ સર્વ અનુભૂતિના નામ છે. પ્રતિયોગીના ગ્રહણ ન થવાથી જેમ એવું કહેવાય છે કે અમુક વસ્તુ પૃથ્વી પર નથી તેનું નામ અભાવ છે, એ પ્રકારે મનુષ્યના જ્ઞાનને વધારવામાં મેં નામ અને લિંગ સ્વરૂપ શ્રી હરિનું વર્ણન કર્યું છે. ત્યાર પછી આવે છે અધ્યાય 368 પ્રાકૃત પ્રલયનું વર્ણન. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે મુનિ, હવે હું પ્રાકૃત પ્રલયનું વર્ણન કહું છું. પ્રલય 4 પ્રકારના હોય છે. જેમ કે નિત્ય નૈમિતિક પ્રાકૃત અત્યાનિક જગતમાં ઉત્પન્ન થયેલા પ્રાણી મૃત્યુ પામે છે તે નિત્ય પ્રલય. 1000 ચતુર્યુગ વીતવા ઉપર બ્રહ્માનો દિન પૂર્ણ થયે સૃષ્ટિ લય પામે છે. નૈમિતિક પ્રલય 5 ભૂતોનું પ્રકૃતિમાં લીન થવું તે પ્રાકૃત પ્રલય. અને જ્ઞાન થઈ ગયા પછી આત્મા પરમાત્માના સ્વરૂપમાં સ્થિત બને છે તેને આત્યંતિક પ્રલય કહે છે. કલ્પના અંતમાં જે નૈમિતિક પ્રલય થાય છે તેના સ્વરૂપનું હું આપની સમીપે વર્ણન કરું છું. જ્યારે ચારેય યુગો 1000 વાર વ્યતીત થઈ જાય છે ત્યારે ભૂમંડળ પ્રાય ક્ષીણ બની જાય છે. ત્યારે 100 વર્ષો સુધી ત્યાં ખૂબ મોટી ભયાનક અનાવૃષ્ટિ થાય છે. તેના ભૂતલના સંપૂર્ણ જીવો અને જંતુઓનો સદંતર નાશ થઈ જાય છે. ત્યારે જગતના સ્વામી સાક્ષાત ભગવાન શ્રી વિષ્ણુ સૂર્યના 7 કિરણોમાં સ્થિત બનીને પૃથ્વી પાતાલ અને સમુદ્ર આદિનું સર્વે જલ પી જાય છે. એથી સર્વત્ર જલ સુકાઈ જાય છે. તત્પશ્ચાત ભગવાનની ઈચ્છાથી જલનો આહાર કરીને પૃષ્ઠ બનેલ તે જ 7 કિરણો 7 સૂર્યના રૂપમાં પ્રગટ થાય છે. તે 7 સૂર્યો પાતાળ સહિત સમસ્ત ત્રિલોકને બાળવાને લાગે છે. તે સમયે એ પૃથ્વી કાચબાની પીઠ સરખી દેખાય છે. પછીથી ભગવાન શેષના શ્વાસોથી કાલાગ્નિ રુદ્રનો પ્રાદુર્ભાવ થાય છે અને પછી તે નીચેના સર્વે પાતાલોને બાળીને ભસ્મ કરી નાખે છે. પાતાલની પછીથી ભગવાન શ્રી વિષ્ણુ ભૂલોકને, પછીથી ભૂલોકને અને છેવટે સર્વેને અંતમાં સ્વર્ગલોકને પણ બાળી મૂકે છે. તે સમયે સમસ્ત ત્રિભુવન સળગતા દાવાનળ જેવો પ્રતીત થાય છે. તદંતર ભૂલોક અને સ્વર્ગના બંને લોકોના નિવાસીઓ અધિક તાપથી સંતપ્ત થઈ મહરલોકમાં જઈને સ્થિર થાય છે તથા મહરલોકમાંથી જનલોકમાં જઈને સ્થિર થાય છે. શેષરૂપી ભગવાન શ્રી વિષ્ણુના મુખોચ્છ્વાસથી પ્રગટ થયેલા કાલાગ્નિ રુદ્ર જ્યારે સંપૂર્ણ જગતને બાળી મૂકે છે ત્યારે આકાશમાં નાના પ્રકારના રૂપવાળા વાદળાઓ એક પછી એક ઉભરી આવે છે. તેની સાથે વીજળીના ચમકારો અને મેઘગર્જનાની ગડગડાટી પણ થાય છે. એ વાદળાઓ લગાતાર 100 વર્ષો સુધી વર્ષા કરીને વધી ગયેલી ગરમીને શાંત પાડી દે છે. જ્યારે સપ્તર્ષિઓના પ્રસ્થાન સુધી પાણી પહોંચી જાય છે ત્યારે શ્રી વિષ્ણુ ભગવાનના મુખમાંથી નીકળેલ શ્વાસથી 100 વર્ષ સુધી પ્રચંડ વાવાઝોડું ફૂંકાતું રહે છે, જે તે સર્વે વાદળાઓને નષ્ટ અને વેરણછેરણ કરી નાખે છે. પછીથી બ્રહ્મરૂપધારી ભગવાન તે વાયુને પી જઈને એકારણવાના જલમાં શયન કરે છે. તે સમયે સિદ્ધ પુરુષો અને મહર્ષિગણો જલમાં સ્થિત બનીને ભગવાનની સ્તુતિ કરે છે. અને ભગવાન શ્રી મધુસૂદન પોતાના વાસુદેવ સંજ્ઞક આત્માનું ચિંતન કરતાં કરતાં પોતાની દિવ્ય માયામય યોગનિદ્રાનો આશ્રય લઈને એક કલ્પ સુધી શયનમાં પોઢી રહે છે. તદંતર જાગ્યા પછીથી તેઓ બ્રહ્માના રૂપમાં સ્થિત બનીને પુનઃ જગતની સૃષ્ટિની રચના કરે છે. એ પ્રકારે જ્યારે બ્રહ્માજીના 2 પરાર્ધ્વની સમાપ્તિ થાય છે ત્યારે આ તમામ સ્થૂળ રચના પ્રકૃતિમાં લીન બની જાય છે.
1-2ના ક્રમથી એક પછીના 10 ગણા સ્થાનને નિયત કરતા જઈએ તો 18મા સ્થાન સુધી પહોંચવાને માટે જે સંખ્યા બને છે તેને પરાર્ધ્વ કહે છે. હવે પરાર્ધ્વનો 2 ગણો સમય વ્યતીત થઈ જવાનો પ્રાકૃત પ્રલય થાય છે. તે સમયે વર્ષાના એકદમ બંધ થઈ જવાના કારણે સર્વે બાજુ પ્રચંડ અગ્નિ પ્રજ્વલિત થવાના કારણે સર્વ કંઈ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. મહત્ત્વથી લઈને તે વિશેષ પર્યંત સર્વે કાર્યોનો નાશ થઈ જાય છે. ભગવાનના સંકલ્પથી થનારા તે પ્રાકૃતિક પ્રલયના પ્રાપ્ત થવાથી જલ પહેલાંના પૃથ્વીના ગંધ આદિ ગુણોને શોષી લે છે. ત્યારે ગંધહીન પૃથ્વીનો પ્રલય થઈ જાય છે. તે સમયે જલમાં ધૂળ મળીને તે જલરૂપ બની જલનો નાશ થઈ જાય છે. તેનો નાશ થઈ જવાથી અગ્નિત્વ પ્રજ્વલિત બને છે. તેજના પ્રકાશમય ગુણને વાયુ તત્વ ગ્રસી લે છે, જેથી વાયુ વેગથી દોડવા લાગે છે. વાયુના ગુણને આકાશ સમાવી લે છે. તે પછી ભૂત વગેરે આકાશના શબ્દને શોષી લે છે. તેજસ અહંકાર ઇન્દ્રિયોને પોતાની અંદર લીન કરી લે છે. મહત્તમ અભિમાન સ્વરૂપ ભૂત તેજસ અહંકારને ગ્રસી લે છે. એ રીતે પૃથ્વી જલમાં લીન થાય છે. જલ તેજમાં સમાય છે. તેજ વાયુમાં, વાયુ આકાશમાં અને આકાશ અહંકારમાં લઈ જાય છે. પછી અહંકાર મહત્ત્વમાં પ્રવેશ કરી લે છે. તે મહત્ત્વને પૃથ્વી સમાવી લે છે. પ્રકૃતિના 2 સ્વરૂપો છે, વ્યક્ત અને અવ્યક્ત. તેની અંદર વ્યક્ત પ્રકૃતિનો અવ્યક્ત પ્રકૃતિમાં લય થાય છે. એક અવિનાશી અને શુદ્ધ સ્વરૂપ પુરુષ છે. તે પણ પરમાત્માનો જ અંશ છે, જેથી અંતમાં પ્રકૃતિ અને પુરુષ બંને પરમાત્મામાં લીન બની જાય છે. પરમાત્મા સત્ય સ્વરૂપ, જ્ઞેય અને જ્ઞાનમય છે. તે આત્માથી સર્વથા પર છે. તે જ સર્વના ઈશ્વર સર્વેશ્વર કહેવાય છે. તેમની અંદર નામને જાતિની કલ્પના નથી. ત્યાર પછી આવે છે અધ્યાય 369, આત્યંતિક પ્રલય. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વશિષ્ઠ, હવે હું આત્યંતિક પ્રલયનું વર્ણન કહું છું. જ્યારે જગતના આધ્યાત્મિક, અધિદૈવિક અને અધિભૌતિક સંતાપોને જાણીને મનુષ્યોને પોતાનાથી પણ મહાન વૈરાગ્ય આવી જાય છે, ત્યારે તેને એક પ્રકારે અદ્ભુત જ્ઞાન પ્રાપ્ત થાય છે. તે ચમત્કારિક જ્ઞાનના પ્રતાપે સૃષ્ટિનો આત્યંતિક પ્રલય થાય છે. તે જીવાત્માનો સાચો મોક્ષ છે. આધ્યાત્મિક સંતાપ 2 પ્રકારને છે, શારીરિક ને માનસિક. શારીરિક તાપના પણ અનેક ભેદો છે. જીવ કર્માનુસાર ગર્ભમાં આવે છે. એક અતિવાહક શરીર હોય છે. તે કેવળ મનુષ્યોને મૃત્યુકાલે જ પ્રાપ્ત થાય છે. હે તપસ્વી શ્રેષ્ઠ મુનિ, યમરાજના દૂતો મનુષ્યના તે અતિવાહિક શરીરને યમલોકના માર્ગે થઈને લઈ જાય છે. તદંતર યમલોકમાં ગયેલો જીવ ક્યારેક સ્વર્ગમાં તો ક્યારેક નર્કમાં જાય છે. જેવી રીતે કૂવા ઉપરના રહેઠાણના યંત્રમાં લગાડેલા ઘડાઓ ક્યારેક પાણીમાં ડૂબે છે તો ક્યારેક ઉપર આવે છે, તેવી જ રીતે જીવને ક્યારેક સ્વર્ગમાં તો ક્યારેક નરકમાં ચક્કર લગાવવું પડે છે. આ લોક કર્મભૂમિ છે અને પરલોક તે ફલભૂમિ છે. યમરાજ જીવને તેમના કર્માનુસાર ભિન્ન ભિન્ન યોનિમાં તથા નર્કમાં લઈ જઈ નાખે છે. યમરાજ જ જીવો દ્વારા નરકોને પરિપૂર્ણ બનાવી રાખે છે. યમરાજને જ તેનો નિયામક જાણી લેવો. જીવ વાયુરૂપ બની ગર્ભમાં પ્રવેશે છે. યમદૂત જ્યારે મનુષ્યને યમરાજાની પાસે લઈ જાય છે, ત્યારે એ તેની તરફ જુએ છે, તેના કર્મોની ઉપર વિચાર કરે છે. જો કોઈ ધર્માત્મા હોય તો તેની પૂજા કરે છે, અને જો પાપી હોય તો પોતાના ઘર ઉપર દંડ કરે છે. ચિત્રગુપ્ત તેના શુભ અને અશુભ કર્મોનું વિવેચન કરે છે. હે ધર્મના જ્ઞાની વશિષ્ઠજી, જ્યાં સુધી બંધુ બાંધવો દુઃખ દૂર થતા નથી, તેમની યાદ ભૂલાતી નથી, ત્યાં સુધી જીવ અતિવાહિક શરીરમાં જ રહીને આપેલા પિંડોને ભોજનના સ્વરૂપમાં પોતાની સાથે લઈ જાય છે. તે પછીથી પ્રેતલોકમાં પહોંચીને પ્રેત દેહ એટલે કે અતિવાહિક શરીરનો ત્યાગ કરે છે અને બીજો ભોગ દેહ પામીને ત્યાં ભૂખ તરસથી યુક્ત બની નિવાસ કરે છે. તે સમયે તેને એ જ ભોજનના માટે મળે છે. શ્રાદ્ધના રૂપમાં તેના નિમિત્તે કાચું અન્ન આપવામાં આવેલું હોય છે. પ્રેતના નિમિત્તે પિંડદાન કર્યા વિના તેના અતિવાહિક શરીરથી છુટકારો થતો નથી. તે એ જ શરીરમાં રહીને માત્ર પિંડોનું ભોજન કરે છે. સપિંડીકરણ શ્રાદ્ધ કરવાથી 1 વર્ષ પછીથી તે પ્રેત દેહને છોડીને ભોગ દેહને પ્રાપ્ત કરે છે. ભોગ દેહ 2 પ્રકારના બતાવવામાં આવેલા છે, શુભ અને અશુભ. ભોગ દેહના દ્વારા કર્મજનિત બંધનોને ભોગવ્યા પછીથી જીવને મૃત્યુલોકમાં છોડી મૂકવામાં આવે છે. તે સમયે તેણે ત્યાગ કરેલા ભોગ દેહને નિશાચર ખાઈ જાય છે. જે જીવ ભોગ દેહના દ્વારા પહેલાં પુણ્યના ફળ સ્વરૂપ સ્વર્ગનું સુખ ભોગવી લે છે અને પાપ ભોગવાનું શેષ બાકી રહેલું હોય છે, ત્યારે તે પાપીને અનુરૂપ બીજું ભોગ શરીર ધારણ કરવું પડે છે. તે ભોગ સમાપ્ત થયા પછીથી સ્વર્ગ ભ્રષ્ટ થઈને પવિત્ર આચાર વિચારવાળા ધનવાનોના ઘરમાં જન્મ ધારણ કરે છે. જો જીવ પુણ્યના રહેતા પહેલાં પાપને ભોગવે છે તો તેનો ભોગ સમાપ્ત થતાં તે પુણ્ય ભોગના માટે ઉત્તમ શરીર ધારણ કરે છે. જ્યારે કર્મનો ભોગ થોડો ઘણો બચી જાય છે, ત્યારે જીવનો નરકથી પણ છુટકારો મળી જાય છે. નરકથી નીકળેલો જીવ પશુ પક્ષી આદિ તિર્યક યોનિમાં જન્મ લે છે. તે માટે કોઈ પણ સંદેહ નથી. માનવ યોનિના ગર્ભમાં પ્રવિષ્ટ થયેલા જીવ પહેલા મહિનામાં જ રજ વીર્યના મિશ્રિત બિંદુના રૂપમાં રહે છે. બીજા મહિનામાં તે ઘનીભૂત બને છે, કઠોર માંસ પિંડનું રૂપ ધારણ કરે છે અને ત્રીજા મહિને શરીરના અવયવો પ્રગટ થઈ જાય છે. ચોથા મહિનામાં હડ્ડી, માંસ અને ત્વચાનું પ્રાગટ્ય થાય છે.
પાંચમા મહિનામાં રૂવાટીઓ નીકળી આવે છે, છઠ્ઠા મહિનામાં તેની અંદર ચેતના આવે છે અને સાતમામાંથી તે દુઃખનો અનુભવ કરવાને લાગે છે. તેનું સમગ્ર શરીર નસનાડીઓથી વીંટળાયેલું રહે છે અને મસ્તક પાસે તેના જોડેલા હાથો બંધાયેલા રહે છે. જે ગર્ભનું બાલક નપુંસક હોય તે તો ઉપરના મધ્ય ભાગમાં રહે છે, કન્યા હોય તો ડાબા ભાગમાં અને પુત્ર હોય તો જમણા ભાગમાં રહે છે. પેટના વિભિન્ન ભાગોમાં રહીને તે પીઠની તરફ મોં રાખે છે. જે યોનિમાં તે રહે છે તેનું તેને સારી રીતે જ્ઞાન હોય છે, તે શંકાને કોઈ કારણ નથી. એટલું જ નહીં, પણ તે મનુષ્ય જન્મથી લઈને વર્તમાન જન્મ સુધી પોતાના સર્વ વૃત્તાંતોનું સ્મરણ કરે છે. ગર્ભના તે અંધકારમાં જીવને મહાકષ્ટનો અનુભવ થાય છે. સાતમા મહિને તે માતાના ખાધેલા પીધેલા પદાર્થોને રસ પીવાના લાગે છે. આઠમા અને નવમા મહિનામાં તેના ગર્ભની ભીતરમાં મોટો ઉદ્વેગ થાય છે. મૈથુન થવાથી તેને એથી વધુ વેદનાઓ થાય છે. માતાના અધિક પરિશ્રમ કરવાથી પણ ગર્ભના બાળકને કષ્ટ થાય છે. જો માતાને રોગ થાય તો બાળકને પણ રોગનું કષ્ટ ભોગવવું પડે છે. તેના માટે એક મુહૂર્ત કે બે ઘડી પણ 100 વર્ષોની સમાન બની જાય છે. જીવ પોતાના કર્મો અનુસાર ગર્ભમાં સંતપ્ત થયા પછીથી તે એવો મનોરથ કરવાને લાગે છે કે માના ગર્ભમાંથી નીકળતા તે મોક્ષના સાધનભૂત જ્ઞાનના પ્રયત્નમાં લાગી જશે. પ્રસૂતિ વાયુની પ્રેરણાથી તેનું શિર નીચેની તરફ થઈ જાય છે અને તે યોનિમાંથી પીડિત થતો ગર્ભની બહાર નીકળી આવે છે. બહાર આવ્યા પછી 1 મહિના સુધી તેની એવી સ્થિતિ રહે છે કે કોઈ હાથથી સ્પર્શ કરે તો પણ તેને કષ્ટ થાય છે. ખ શબ્દ વાક્ય આકાશથી શરીરની અંદર નાના નાના છેદ અને કાન તથા શૂન્યતા અવકાશ આદિ ઉત્પન્ન થાય છે. શ્વાસોશ્વાસ ગતિ અને અંગોના ટેઢા મેઢા કરી કોઈનો સ્પર્શ કરવો એ સર્વે વાયુના કાર્યો છે. રૂપ, નેત્ર, ગરમી, પાચન ક્રિયા, પિત્ત, મેઘા, વર્ણ, બલ, છાયા, તેજ અને શૌર્ય એ શરીરમાં અગ્નિતત્વથી પ્રગટ થાય છે. પસીનો, રસના સ્વાદનો અનુભવ કરનારી જીહવા, ક્લેદ, ચરબી, રસગ્રહણની શક્તિ, વીર્ય, મૂત્ર અને કફ આદિનો જે દેહમાં પ્રાદુર્ભાવ થાય છે તે સર્વ જલનું કાર્ય છે. ઘ્રાણેન્દ્રિયો, કેશ, નખ અને નાડીઓ ભૂમિતત્વથી પ્રગટ થાય છે. શરીરમાં જે કોમલ પદાર્થ ત્વચા, માંસ, હૃદય, નાભી, મજ્જા, મલ, મેદ, ક્લેદન અને અમાશય આદિ છે તે માતાના રસથી ઉત્પન્ન થાય છે. શિરા, સ્નાયુ અને શુક્રનો પ્રાદુર્ભાવ પિતાથી થાય છે. તથા કામ, ક્રોધ, ભય, હર્ષ, ધર્માધર્મમાં પ્રવૃત્ત, આવૃત્તિ, સ્વર, વર્ણ અને મૂત્રાદિકની ક્રિયા આદિ જીવન શરીરમાં સ્વતઃ પ્રગટ થાય છે. તે દોષ અને ગુણ તેના પોતાના છે. અજ્ઞાન, પ્રમાદ, અલસ્ય, ક્ષુધા, તૃષા, મોહ, મત્સર્ય, વેણુજ્ઞ, શોક, આભાસ અને ભય આદિ ભાવ તમોગુણથી થાય છે. હે બુદ્ધિવંત મહામુનિ, કામ, ક્રોધ, શૌર્ય, યજ્ઞની સર્વે અભિલાષા, બહુ બોલવાની આદત, અહંકાર તથા બીજાઓનો અનાદર કરો એ સર્વે રજોગુણના કાર્યો છે. ધર્મની અભિલાષા, મોક્ષની આકાંક્ષા, ભગવાન વિષ્ણુમાં પરાભક્તિ હો, ઉદારતા અને ઉદ્યોગશીલતા તેને સત્વગુણથી ઉત્પન્ન સમજવું જોઈએ. ચંચલ, ક્રોધી, ડરપોક, અધિક વાતોડિયો, કલહમાં રુચિ રાખનારો તથા સ્વપ્નમાં આકાશ માર્ગેથી ઉડનારો મનુષ્ય અધિક વાતોડિયો હોય છે. તેમાં વાતની પ્રધાનતા હોય છે. જેઓના કસમયે બાલ સફેદ થઈ જાય છે, જેઓ ક્રોધી, મહાબુદ્ધિમાન અને યુદ્ધને પસંદ કરનારા છે, જેને સ્વપ્નમાં પ્રકાશમાન વસ્તુઓ અધિક દેખાય છે, તેને પિત્ત પ્રધાન પ્રકૃતિનો મનુષ્ય સમજવો. જેની મૈત્રી, ઉત્સાહ અને અંગ સર્વે સ્થિર છે, જેને સ્વપ્નમાં જલ આદિ શ્વેત પદાર્થોનું દર્શન થાય છે, તે મનુષ્ય કફ પ્રધાન હોય છે. પ્રાણીના શરીરમાં રસ, જીવન દેનારું લોહી, લેપન કરનારું માંસ, મેદન કરનારું હડ્ડી અને મજ્જા, શરીરને ધારણ કરનારું શુક્ર, વીર્યના ઉત્પાદનનું, જીવની રક્ષાનું કાર્ય કરે છે. બંને જાંઘો એ પગોનું ઉપલક્ષણ છે. 2 ભુજાઓ, ઉદર ને મસ્તક એ 6 અંગો છે. ત્વચાના 6 સ્તર છે. કલા પણ 7 પ્રકારની છે. પહેલી માંસ ધારણ કરે છે, બીજી રક્તધારિણી, ત્રીજી જીગર, ચોથી મેદા, પાંચમી મજ્જા, છઠ્ઠી પિત્ત ને સાતમી શુક્ર ધારણ કરનારી છે.